ભાવનગર જિલ્લાના બુધેલવાડી વિસ્તારમાં કૌટુંબિક ભાઈ સાથે દવા છાંટવા બાબતે મારામારી સર્જાતા ઈજાગ્રસ્ત હાલતે પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બુધેલ ગામે રહેતા ફરિયાદી કિશોરસિંહ હકુભા ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમને વાડીમાં દવા છાંટવા બાબતે તેમના કુટુંબીભાઈ જયવીરસિંહ ઉર્ફે શંભુ ભરતસિંહ ગોહિલ, અમરદીપસિંહ અશ્વિનસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ, મયુરસિંહ અશ્વિનસિંહ ગોહિલ અને જદુવીરસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલે એક સંપ કરી તેમને અને તેમના દીકરાને વાડીમાં દવા છાંટવા બાબતે માથાકૂટ કરી માર માર્યો હોવાને પગલે ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ કિશોરસિંહ હકુભા ગોહિલ, બુધેલ રહેવામાં સવારે 8 વાગે વાડીએ મારા મજૂરને લઈને દવા છાંટવા ઝાડની અંદર ગયો હતો। પછી બપોરે 12 વાગે રિટર્ન આવ્યો, એનો ફોન આવ્યો ભાઈ જયવીરાજસિંહનો કે ભાઈ મારે આ દાડીઓ જોતો છે મારે દવા માટે। તો પછી મેં કીધું વાંધો નહીં લઈ જજે। એટલે પછી 4 વાગે પાછો મારી પાસે આવ્યો, તો ભાઈ મારે 10 પંપ બીજા નાખવાના છે દવાના। એટલે મેં કીધું તો કે તમે દર વર્ષે આવી રીતે કરો છો એમ કરીને મને ધમકી આપીને નીકળી ગયા। અને એના ભાઈઓ ને બોલાવી 7 થી 7:30 ના અરસામાં મારા સંઘને ફોન કરી ધોકા પાઇપ ધારિયા લઈ અને મારા સંઘને ખૂબ મારા એનો બચાવ ગયો। મારા સંઘને તમારી ઉપર ધારિયાનો અને ધોકાનો ઘા કરી 4 થી 5 જણા, જેના નામ છે જયવીરસિંહ જયવીરાજસિંહ ભરતસિંહ ગોહિલ તથા યુવરાજસિંહ લગધીરસિંહ ગોહિલ તથા મયુરસિંહ અશ્વિનસિંહ ગોહિલ તથા અમરદીપસિંહ અશ્વિનસિંહ ગોહિલ તથા જદુવીરસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, આ લોકો એક સંપ કરી અને મને કે તમે દર વર્ષે આવું કરો છો, તમે દાડિયા અમારા લઈ અમે દાડિયા તમારા અમે નથી લેતા, અમે દાડિયાના પૈસા જ લે, તો અમને તમે આ રીતે હેરાન ન કરો।